હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, FY BSc ફિઝિક્સ M1, CC ફિઝિક્સ પેપર 101, યુનિટ 1 વેક્ટર એલ્જિબ્રા એન્ડ વેક્ટર એનાલિસિસ, ચેપ્ટર 1 વેક્ટર એલ્જિબ્રા સદિશ બીજગણિત, પાર્ટ 5. લાસ્ટ લેક્ચરમાં ત્રિઅદિશ ગુણાકાર ટ્રિપલ સ્કેલર પ્રોડક્ટનું ભૌમિતિક અર્થઘટન આપો, ત્રિઅદિશ ગુણાકારનો ચક્રીય ગુણધર્મ સમજાવો અથવા સાબિત કરો કે સદિશ A ડોટ B ક્રોસ C ઇક્વલ ટુ સદિશ B ડોટ સદિશ C ક્રોસ C ઇક્વલ ટુ સદિશ C ડોટ સદિશ A ક્રોસ B નો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન: કાર્તિયાન પદ્ધતિના એકમ સદિશ માટે ત્રિઅદિશ ગુણાકાર સમજાવો. કાર્તિયાન પદ્ધતિની મદદથી એટલે કે XYZ ની મદદથી I કેરેટ J કેરેટ K કેરેટ દિશામાંના ઘટકો I કેરેટ J કેરેટ K કેરેટ નું મૂલ્ય એક એકમ મેળવો. એટલે કે આન્સર XYZ અક્ષ પરના એકમ સદિશો XYZ પરના એકમ સદિશો I, J અને K હોય તો એટલે દિશામાંના ઘટક I, J અને K હોય તો X દિશામાંનો ઘટક I ઘટક, X દિશામાંનો ઘટક I ઘટક, Y દિશામાંનો ઘટક J કેરેટ, X દિશામાંનો ઘટક I કેરેટ, Y દિશામાંનો ઘટક J કેરેટ, J દિશામાંનો ઘટક K કેરેટ. એટલે કે XYZ પદ્ધતિમાં દિશામાંના ઘટક આપેલા છે. એટલે કે આ X દિશામાંનો ઘટક I કેરેટ, Y દિશામાંનો ઘટક J કેરેટ અને J દિશામાંનો ઘટક K કેરેટ હોય તો તેની મદદથી ત્રિઅદિશ ગુણાકારની મદદથી એમનું મૂલ્ય એક એકમ સાબિત કરો. એટલે કે ત્રણ સદિશોના અદિશ ગુણાકારના ચક્રીય ગુણધર્મ પ્રમાણે સદિશ A ડોટ B ક્રોસ C ઇક્વલ ટુ સદિશ C ડોટ સદિશ A ક્રોસ B ઇક્વલ ટુ સદિશ B ડોટ સદિશ C ક્રોસ A પ્રમાણે સદિશ I ડોટ J ક્રોસ K ઇક્વલ ટુ K ડોટ I ક્રોસ J ઇક્વલ ટુ સદિશ J ડોટ K ક્રોસ I લખી શકાય. એટલે કે આના પ્રમાણે આપણે આ મૂલ્ય લખી શકીએ. એટલે કે ત્રિઅદિશ ગુણાકાર ત્રણ સદિશોના અદિશ ગુણાકાર ચક્રીય ગુણધર્મ પ્રમાણે આપણને સમીકરણ 1 મળશે. એટલે કે હવે J ક્રોસ K ઇક્વલ ટુ I એટલે કે દિશા એટલે લંબ હોવાથી J ક્રોસ K ઇક્વલ ટુ K, J I ક્રોસ J ઇક્વલ ટુ K ક્રોસ સદિશ K ક્રોસ I ઇક્વલ ટુ J કેરેટ, I ડોટ J ક્રોસ K ઇક્વલ ટુ એટલે કે આનું મૂલ્ય મૂકતા I ડોટ I એટલે કે આને બરાબર J ક્રોસ K ઇક્વલ ટુ I કેરેટ ઇક્વલ ટુ 1 અને સમીકરણ 2 કહીશું. K ડોટ I ક્રોસ J ઇક્વલ ટુ K ડોટ K ઇક્વલ ટુ 1 સમીકરણ 3 કહીશું. J ડોટ K ક્રોસ I ઇક્વલ ટુ J ડોટ J ઇક્વલ ટુ 1 કારણ કે ડોટ ગુણાકારનું મૂલ્ય 1 હોય છે, જ્યારે ક્રોસ ગુણાકારનું મૂલ્ય I ડોટ ક્રોસ I ઇક્વલ ટુ 0 થશે કારણ કે ડોટ ગુણાકારનું મૂલ્ય 0 થશે, જ્યારે ક્રોસ ગુણાકારનું મૂલ્ય દેખો I ક્રોસ I ઇક્વલ ટુ 0 થશે, જ્યારે ડોટ ગુણાકારનું મૂલ્ય 1 થશે. એટલે આપણે દેખો સમીકરણ 2, સમીકરણ 3, સમીકરણ 4 ને સરખાવતા સમીકરણ 1 સાથે સમીકરણ 1 સદિશ I ડોટ J ક્રોસ K ઇક્વલ ટુ K ડોટ I ક્રોસ J ઇક્વલ ટુ J ડોટ K ક્રોસ I સમીકરણ 1 સાથે સરખાવતા એટલે આપણને આ મૂલ્ય મળશે. એટલે કે સમીકરણ 1 સાથે સમીકરણ 2, સમીકરણ 3, સમીકરણ 4 સરખાવતા એટલે આપણને મૂલ્ય મળશે. એટલે I ડોટ J ક્રોસ K ઇક્વલ ટુ K ડોટ J I ક્રોસ J ઇક્વલ ટુ J ડોટ K ક્રોસ J ડોટ K ક્રોસ I ઇક્વલ ટુ 1 થશે અને આપણે સમીકરણ 5 કહીશું. સમીકરણ 5 મળશે આપણને. સમીકરણ 5 પરથી કહી શકાય છે કે કાર્તિયાન પદ્ધતિમાં એકમ સદિશો માટે
ત્રિઅદિશ ગુણાકાર 1 એકમ હોય છે. એટલે સમીકરણ 5 પરથી કહી શકાય છે કે કાર્તિયાયન પદ્ધતિમાં એકમ સદિશો માટે તેમનું મૂલ્ય 1 એકમ હોય છે. એટલે કે ત્રિઅદિશ ગુણાકાર એ 1 એકમ છે. તે જ રીતે સમીકરણ 5 પરથી આઈ ડોટ કે ક્રોસ જે એટલે કે સ્થાનની અદલાબદલી કરી, એટલે જે ક્રોસ આઈની જગ્યાએ આપણે કે ક્રોસ જે કર્યા એટલે મૂલ્ય બદલી જશે, એટલે -1 આવશે ઇક્વલ ટુ કે ડોટ જે ક્રોસ આઈ ઇક્વલ ટુ જે ડોટ આઈ ક્રોસ કે ઇક્વલ ટુ -1, એટલે કે સ્થાનની અદલાબદલી કરવાથી એનું મૂલ્ય બદલાઈ જશે. એટલે કે આપણે કાર્તિયાયન પદ્ધતિમાં ત્રિઅદિશ ગુણાકારનો એકમ સદિશ માટે ત્રિઅદિશ ગુણાકાર 1 એકમ ધરાવે છે. એટલે એનું મૂલ્ય 1 એકમ હોય છે. સાબિત કર્યું. એક્ઝામ્પલ્સ એટલે દાખલાઓ. એક એક્ઝામ્પલ, સોડિયમ જેવી ધાતુઓના સ્ફટિકો ત્રિપરિમાણમાં એટલે કે ત્રિપરિમાણમાં ગોઠવાયેલા છે. એકબીજાની પાસે આવૃત રીતે ગોઠવાયેલા સમાંતર ઘનના બનેલા. એટલે કે આપણે જોયું હતું ત્રિઅદિશ ગુણાકારમાં ભૌમિતિક અર્થઘટન સમજાવ્યું હતું. એની મદદથી આપણે દાખલાઓ ગણવા છે. એટલે ઘનના બનેલા હોય છે, સમાંતર ઘનના બનેલા હોય છે. આવો કોઈક સમાંતર ઘન નીચે પ્રમાણે 3 સદિશો જેની પાસે એટલે કે એનું મૂલ્ય દેખો a' ઇક્વલ a/2 i કેરેટ a/2 j કેરેટ માઇનસ a/2 k કેરેટ, સદિશ b' ઇક્વલ -a/2 i કેરેટ પ્લસ a/2 j કેરેટ પ્લસ a/2 k કેરેટ, c' a/2 i કેરેટ માઇનસ a/2 j કેરેટ વત્તા a/2 k કેરેટ. નીચેના સદિશો એટલે 3 સદિશ જેની મદદથી પાસેની બાજુઓ છે તેવા હોય છે તે માટે સમાંતર ઘનનું ઘનફળ શોધો. એટલે કે તેનું સમાંતર ઘન એટલે સદિશ a ડોટ સદિશ b સદિશ c ક્રોસ સદિશ a ડોટ સદિશ a ડોટ સદિશ b ક્રોસ સદિશ c નું મૂલ્ય મેળવવાનું છે. આન્સર સમાંતર ઘનનું ઘનફળ ઇક્વલ ટુ સદિશ a ડોટ સદિશ b સદિશ ક્રોસ સદિશ c ઇક્વલ ટુ સદિશ એટલે બીજગણિત પ્રમાણે માનાંકમાં ax ax a' y ax a'(x) a'(y) a'(x) a'(x) a'(y) a'(z) b'x b'y b'z cx c'y c'z. એટલે કે આની કિંમત મૂકતા એટલે કે a/2 i કેરેટ a/2 એટલે કે i કેરેટનું મૂલ્ય 1 હોય એટલે a/2 a/2 માઇનસ a/2 માઇનસ a/2 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 માઇનસ a/2 a/2 આ પ્રમાણે દેખો આની કિંમત આપેલી ને એ સદિશ a' બરાબર સદિશ b' બરાબર સદિશ c' બરાબર આપણે કિંમત મૂકી. હવે આનો આપણે બીજગણિત પ્રમાણે વિસ્તરણ કરીશું. દરેકમાંથી a/2 કોમન નીકળશે કારણ કે દેખો દરેકમાં a/2 છે ને અહીંયા a/2 પેલી આરમાંથી a/2 બીજી આરમાંથી a/2 ત્રીજી આરમાંથી a/2 કોમન નીકળશે એટલે a/2 કોમન નીકળશે a/2 કોમન નીકળશે. એટલે કે માનાંકમાં a1 1 -1 -1 1 1 1 1 1 એટલે a3 માનાંકમાં 1 1 -1 -1 1 1 1 -1 1 એટલે આનું એક ઘન થશે a/2 એટલે એક ઘન પણ એ જ થશે. હવે વિસ્તરણ કહીશું એક ઘન 1 × 1 × 1 -1 × -1 -1 -1 1 × એટલે આનું વિસ્તરણ કહીશું આ પ્રમાણે ax ay az bx by bz cx ax ay az bx by bz cx cy cz. એટલે કે આની મદદથી આપણે એટલે કે એકની મદદથી આ બેનો ગુણાકાર એટલે આપણને આવું મળશે એકન અપન 8 ઇક્વલ ટુ કૌંસમાં 1 × 1 -1 × -1 એટલે કે પહેલી સ્તંભ અને
બીજો હાર, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ. -1 -1 1 -1 1 1 1 એટલે -1 ઇન્ટુ 1 પ્લસ -1, કારણ કે અહીંયા માઇનસ છે. 1 ઇન્ટુ -1 એટલે દેખો -1 -1 -1 ઇન્ટુ 1 એટલે -1 ઇન્ટુ 1 આ બેનું ગુણાકાર થશે ઇક્વલ ટુ (8) 1 ઇન્ટુ 1 પ્લસ 1 1 પ્લસ 1 થશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. -1 પ્લસ માઇનસ માઇનસ એટલે -1 પ્લસ માઇનસ માઇનસ, કારણ કે આ ચિહ્ન માઇનસ એટલે 1 ગુણ્યા 1 એટલે 1 આવશે. -1 એટલે પ્લસ માઇનસ માઇનસ થશે. 1 - 1 ઇક્વલ ટુ 1 ઇન્ટુ 2 એટલે 1 પ્લસ 1 એટલે 2 જશે. -1 ઇન્ટુ -2, કારણ કે માઇનસ 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 થશે એટલે -2 આવશે. -1 ઇન્ટુ 0 ઇક્વલ ટુ એક ઘનપણ એટલે 2 વત્તા 2 એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, 2 વત્તા 2 થશે. ઇક્વલ ટુ એક ઘનપણ 8 ક્રોસ 4 એટલે 2 વત્તા 2 એટલે 4 થશે. એટલે 4 દુ 8 એટલે 2 વધશે એટલે એક ઘનપણ 2 આવશે. એટલે કે આમ સોડિયમ ધાતુ માટે એટલે આનું મૂલ્ય એક ઘનપણ 2 મળશે. નોંધ, આમ સોડિયમ ધાતુ માટે એનું મૂલ્ય 4.225 ગુણ્યા 10 મીટર હોય છે. એટલે કે એનું મૂલ્ય કેટલું હોય છે? 4.225 ગુણ્યા 10 મીટર હોય છે પ્રાયોગિક રીતે. એક્ઝામ્પલ 2, સોનાના સ્ફટિક માટે આપણે આગળ સોડિયમ જોયા હતા. સોનાના સ્ફટિક માટે સમાંતર ઘનની ગોઠવણી બનેલા હોય છે એટલે બનેલી ગણી શકાય. આમ સમાંતર ઘનના પાસની 3 બાજુઓ આ પ્રમાણે આપેલા છે. દેખો, સદિશ B' x સદિશ B' y આપવામાં આવે છે. એટલે કે સદિશ A'(a/2 i કેરેટ a/2 j કેરેટ) એટલે કે દિશામાંનો ઘટક આપેલો નથી, એટલે ફક્ત બે જ મૂલ્ય આપેલું એ i કેરેટ અને j કેરેટ ઘટક આપેલા છે. સદિશ B' a/2 j કેરેટ a/2 k કેરેટ. સદિશ C' a/2 k કેરેટ a/2 i કેરેટ ની મદદથી આપણે એનું મૂલ્ય મેળવવાનું છે સદિશ બીજગણિત પ્રમાણે. સમાંતર ઘનનું કદ ઇક્વલ ટુ સદિશ A ડોટ B ક્રોસ C સદિશ A ડોટ સદિશ B ડેશ C ક્રોસ પ્રમાણે માનાંકમાં સદિશ બીજગણિત પ્રમાણે A ડેશ x A ડેશ y A ડેશ z bx bxy bx b ડેશ y b ડેશ z સદિશ B ડેશ x B ડેશ y સદિશ C ડેશ x C ડેશ y C ડેશ z પ્રમાણે આપણે કિંમત મૂકતા, એટલે દેખો ઇક્વલ ટુ આ પ્રમાણે કિંમત મૂકશું. આ પ્રમાણે સદિશ A ડેશ સદિશ B ડેશ સદિશ C ડેશ પ્રમાણે આપણે માનાંકમાં મૂલ્ય મૂકશું એમ. એટલે a/2 ઇન્ટુ 0 એટલે કે જે દિશામાં ઘટક આપેલું નથી એટલે 0 થશે. 0 એટલે કે સદિશ બીમાં i ઘટક આપેલું નથી એનું મૂલ્ય 0 થશે. a/2 ફક્ત જે અને k એટલે જે અને k દિશામાં ઘટક આપેલો છે. a/2 0 a/2 એટલે કે આમાં ફક્ત i કેરેટ અને j કેરેટના ઘટકો આપેલા છે. આનું વિસ્તરણ કહીશું આપણે અને a/2 કોમન નીકળશે એટલે a/2 એટલે ત્રણેય હારમાંથી એટલે આમાંથી a/2 અને a/2 કોમન નીકળશે ત્રણ હારમાંથી. a/2 એટલે આવું થશે. માનાંકમાં 1 1 0 0 0 1 1 0 0 ને આપણે વિસ્તરણ કરીશું એટલે એ ઘન દેખો a/2 એટલે એ ઘન પણ અહીં થશે. માનાંકમાં 1 1 0 0 0 1 0 0 1 એટલે આનું વિસ્તરણ કરીશું આપણે. આનું વિસ્તરણ કરીશું સદિશ બીજગણિત પ્રમાણે 1 ની મદદથી 1 ઇન્ટુ 1 માઇનસ 1 ઇન્ટુ 0. બીજા સ્તંભ માટે -1 1 ઇન્ટુ 0 એટલે આવશે 0 ઇન્ટુ 1 0 ઇન્ટુ 1 માઇનસ 1 ઇન્ટુ 1 એટલે આવી રીતે આવશે 1 ઇન્ટુ 1. ત્રીજા સ્તંભ માટે 0 0
इंटू जीरो माइनस 1 इंटू 1 એટલે देखो 0 इंटू माइनस 1 इंटू 1 इक्वल टू ए घन अपन 8 1 इंटू કાઉન્સમાં 1 इंटू 1 माइनस 0 એટલે देखो 1 इंटू 1 એટલે 1 થશે 1 इंटू 0 એટલે 0 થશે માઇનસ 0 इंटू 1 એટલે 0 જ થશે અને માઇનસ 1 इंटू 1 એટલે 1 થશે 0 માઇનસ 1 પ્લસ 0 એટલે આનું મૂલ્ય 0 થઈ શકે કારણ કે આનું મૂલ્ય 0 આપેલું આખું મૂલ્ય 0 થઈ જશે ઇક્વલ ટુ એ ઘન પણ 8 1 इंटू 1 माइनस 1 इंटू माइनस 1 કરી દો 0 માઇનસ એટલે માઇનસ 1 આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે देखो માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એ ઘન પણ 8 1 વત્તા 1 એટલે 2 થશે એટલે देखो એ ઘન પણ 8 एक पण इंटू 2 આવશે देखो 2 इंटू 4 એટલે ઉડી જશે એટલે શું આવશે 8 ભાગ્યા 2 એટલે 4 2 8 એટલે 2 ઉડી જશે એટલે 4 આવશે ઇક્વલ ટુ એક ઘન પણ 4 એટલે આપણે સોનાની ધાતુ માટે મૂલ્ય એક ઘન પણ 4 પરંતુ નોંધ પ્રાયોગિક રીતે સોનાના મૂલ્ય માટે એનું મૂલ્ય 4.8 ગુણ્યા 10⁻10 મીટર હોય છે એનું મૂલ્ય શું હોય સોનાના નોંધ સોના માટે એનું મૂલ્ય 4.08 ગુણ્યા 10⁻10 મીટર હોય છે એક્ઝામ્પલ 3 સમાંતર ઘનનું શિરોબિંદુઓના યામ પદ્ધતિ ઉગમ બિંદુ પર છે એટલે કે સમાંતર ઘનનું એક મૂલ્ય એક શિરોબિંદુ ઉગમ બિંદુના પર છે 3 સદિશોના બિંદુઓ એટલે કે 10 -5 3 3 -4 7 અને -5 6 -3 બિંદુઓ છે તેનું કદ શોધો એનું કદ શોધવાનું છે એટલે ધારો કે સદિશ ax સદિશ a ax ay az ઇક્વલ ટુ 10 -5 3 સદિશ b bx by bz ઇક્વલ ટુ 3 -4 7 એટલે કે દિશામાંના ઘટક આપેલા છે દિશામાંના ઘટક સદિશ a સદિશ b અને સદિશ c આપેલા છે એની મદદથી આપણને આનું મૂલ્ય મળશે સદિશ b bx by bz ઇક્વલ ટુ 3 -4 એટલે 3 -4 7 સદિશ c cx cy z એટલે -5 -6 એટલે 3 એટલે મૂલ્ય આપેલા છે સદિશ કદ સદિશ a ડોટ b ક્રોસ c સદિશ a ડોટ b ક્રોસ c એનું મૂલ્ય મેળવવાનું છે સદિશ બીજગણિત પ્રમાણે સમાંતર ઘનનું કદ ઇક્વલ ટુ સદિશ a ડોટ સદિશ b ક્રોસ c ઇક્વલ ટુ સદિશ માનાંકમાં સદિશ બીજગણિત પ્રમાણે ax ay az bx by bz cx cy cz એટલે આપણે કિંમત મૂકશું આમાં એટલે 10 -5 3 3 -4 3 -4 5 -5 6 -3 હવે આપણે વિસ્તરણ કરીશું બીજગણિત પ્રમાણે 10 -4 ઇન્ટુ 3 એટલે -7 7 -6 એટલે આ બધાનો એટલે કાઉન્સની અંદર દેખો -4 3 -7 ઇન્ટુ -6 પછી -5 એટલે -5 પહેલો સ્તંભ બીજી હાર અને ત્રીજો સ્તંભ એની મદદથી એટલે આવું થશે દેખો 3 ઇન્ટુ 3 પહેલું અને ત્રીજો સ્તંભ એવી રીતે ત્રીજો સ્તંભ પહેલો સ્તંભ એટલે -7 ઇન્ટુ -5 ત્રીજો સ્તંભ +3 3 ઇન્ટુ -6 3 ઇન્ટુ -6 -4 ઇન્ટુ -5 લીધો બીજો સ્તંભ અને પહેલો સ્તંભનો ગુણાકાર એટલે 3 ઇન્ટુ -6 -4 -5 હવે ઇક્વલ ટુ 10 એટલે 4 તરી 12 4 તરી 12 પ્લસ માઇનસ પ્લસ થશે પ્લસ માઇનસ પ્લસ થશે -5 અને માઇનસ એટલે માઇનસ પ્લસ થશે 9 એટલે 3 તરી 9 વત્તા માઇનસ પ્લસ 7 એટલે 35 પ્લસ -18 -20 એટલે કે -6 તરી 18 માઇનસ એટલે 3 માઇનસ એટલે માઇનસ થશે એટલે -20 એટલે -18 -20 ઇક્વલ ટુ 10 ઇન્ટુ 30 એટલે -12 વત્તા 42 એટલે માઇનસ એટલે +30 આવશે 5 એટલે 9 વત્તા 5 એટલે 44 +3 -38 એટલે માઇનસ એટલે -3 આવશે એટલે -38 હવે આ બેનો ગુણાકાર છે આ બેનો ગુણાકાર 300 આવશે
44 ગુણ્યા 5 એટલે 220 એટલે માઇનસ 44 લીધું આ બેનો ગુણાકાર માઇનસ 114 આવશે માઇનસ 114 એટલે આ બેનો ગુણાકાર 520 થશે આ બેનો સરવાળો 300 વત્તા 220 એટલે 520 માઇનસ 114 એટલે 406 આવશે એટલે 406 એટલે દેખો સમાંતર ઘનનું કદ સદિશ A ડોટ B ક્રોસ C ઇક્વલ ટુ 406 એક્ઝામ્પલ 4 સદિશ A બરાબર 2 3 2 માઇનસ 3 3 સદિશ B ઇક્વલ ટુ 1 2 માઇનસ 1 અને સદિશ C ઇક્વલ ટુ માઇનસ 4 2 1 હોય તો સદિશ A ડોટ B ક્રોસ C શોધો સદિશ A ડોટ B ક્રોસ C શોધો અહીં સદિશ A AX AY AZ ઇક્વલ ટુ 2 માઇનસ 3 3 સદિશ B BX BY BZ ઇક્વલ ટુ 1 2 માઇનસ 1 સદિશ C CX CY CZ ઇક્વલ ટુ માઇનસ 4 2 ઇન્ટુ 1 સદિશ C ઇક્વલ ટુ CX CY CZ માઇનસ 4 2 1 હોય તો સદિશ A ડોટ B ક્રોસ C શોધો આન્સર હવે સદિશ A ડોટ B ક્રોસ C ઇક્વલ ટુ સદિશ બીજગણિત પ્રમાણે બીજગણિત સિદ્ધાંત પ્રમાણે માનાંકમાં AX AY AZ BX BY BZ CX CY CZ ની મૂલ્ય મૂકતા 2 3 માઇનસ 3 2 માઇનસ 3 3 1 2 માઇનસ 1 માઇનસ 4 2 1 એ આપણે વિસ્તરણ કરીશું 2 2 ઇન્ટુ 1 2 ઇન્ટુ 1 માઇનસ 1 એટલે કે ત્રીજો સ્તંભ અને બીજો સ્તંભ એટલે માઇનસ 3 એટલે ત્રીજા સ્તંભ માટે એટલે બીજા સ્તંભ માટે માઇનસ 3 આગળ માઇનસ 3 આવશે માઇનસ 3 પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ પછી માઇનસ 1 એટલે ત્રીજો સ્તંભ અને પહેલો સ્તંભ એનો ગુણા એટલે એનું વિસ્તરણ થશે દેખો 1 ઇન્ટુ 1 માઇનસ 1 માઇનસ દેખો માઇનસ 1 માઇનસ 4 પછી પ્લસ 3 એટલે ત્રીજો સ્તંભ પછી પહેલો સ્તંભ અને બીજા સ્તંભનો ગુણાકાર દેખો 1 ઇન્ટુ 2 માઇનસ 1 એટલે દેખો માઇનસ 2 માઇનસ 4 એટલે બીજો સ્તંભ અને પહેલો સ્તંભ એટલે દેખો માઇનસ 2 દેખો 2 દેખો માઇનસ 2 દેખો 2 ઇન્ટુ 2 માઇનસ 4 ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 એટલે દેખો 2 ઇન્ટુ 2 એટલે માઇનસ પ્લસ થશે 2 ઇન્ટુ 2 એટલે પ્લસ 2 થશે 2 ઇન્ટુ 2 વત્તા 2 પ્લસ 3 1 ઇન્ટુ માઇનસ 4 દેખો 2 ઇન્ટુ 2 માઇનસ પ્લસ દેખો એ માઇનસ 3 માઇનસ હોવાથી માઇનસ થશે 3 હોવાથી માઇનસ થશે પ્લસ 3 2 ઇન્ટુ 8 દેખો 2 ઇન્ટુ દેખો માઇનસ પ્લસ થશે ઇક્વલ ટુ 2 વત્તા 2 એટલે 4 થશે એટલે 3 ઇન્ટુ માઇનસ 3 ઇન્ટુ 10 એટલે કે 2 વત્તા 8 એટલે 10 થશે ઇક્વલ ટુ 4 દુ 8 3 તરી 9 એટલે માઇનસ 9 3 તરી 3 ઇન્ટુ 10 એટલે 10 થશે 10 તરી 3 તરી 3 ગુણ્યા 10 એટલે 30 થશે ઇક્વલ ટુ 8 માઇનસ 9 વત્તા 30 દેખો 10 વત્તા 30 વત્તા 8 એટલે 38 માઇનસ 9 ઇક્વલ ટુ 29 આવશે એટલે કે સદિશ A ડોટ B ક્રોસ C ઇક્વલ ટુ 29 આવશે આમ સાબિત થશે એટલે કે સદિશ A ડોટ B ક્રોસ C સદિશ A ડોટ B ક્રોસ C ઇક્વલ ટુ 29 મળે છે આપણને સદિશ બીજગણિત પ્રમાણે આપણને 29 મળે છે